क्या हो गया सर 16 लाख पेंडिंग છે પરંતુ જે રીતે છેતરભાઈના કેસમાં ડે ટુ ડે ચલાવડાવીને જે પણ પોલિટિકલ એજન્ડા હોય એટલે અમે પછી નક્કી કર્યું કે ભાઈ અદાલત તો અદાલતનો રસ્તો તો છે જ, તો સ્વાભાવિક છે આપણે સૌ માટે, પરંતુ એક આપના માધ્યમથી રાષ્ટ્રપતિ મહોદયને અમે આવેદનપત્ર આપવા માંગીએ છીએ, જેમાં આખું લખેલું છે પ્રાવધાન જી, અને આ એમના સમર્થન 1,54,000 સાઇન કેમ્પેન કરાવી છે, જેથી કરીને એવું ન લાગે આમાં 16 લાખ કેસ પેન્ડિંગ છે, એમાં 70,000 કેસ એવા છે કે જે માત્ર 10 વર્ષ ના છે, અને છેતરભાઈને હમણાં તાજા કેસમાં જેલમાં સજા થઈ ગઈ. એટલે આ બધા મામલાઓ છે. આપશ્રીને મારી વિનંતી છે કે આ બધાની લાગણી છે કે જે પણ જનનાયક પોતે પોતાના સમાજના મુદ્દા ઉઠાવતો હોય એમાં સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે, જરૂર નથી કે સરકારની પક્ષમાં જ હોય. સ્વાભાવિક છે, લોકોની લાગણીઓને માન આપીને લોકો સાથે રહ્યા છે, એટલે એટલા લોકો સાથે અમે આપને આપીએ છીએ. આપ રાષ્ટ્રીય મહોદયશ્રી અને સીએમ સાહેબ અને રાજ્યપાલ શ્રી આપ પહોંચાડી આપશો એવી અમારી નમ્ર આદેશ. થેન્ક યુ. આ લોકોની લાગણી માગણી છે 2 લાખ એટલે તમે પહોંચાડશો એવી ધારાસભ્યની પત્ની છું વર્ષાબેન છે, આ સંકુતલાબેન છે, બરાબર છે, આ રાધિકાબેન છે, આ અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી છે. આપ સૌ જાણશો આ મીટિંગમાં. ચાલો ચાલો થેન્ક યુ. મોહન ઠાકોર આનું પછી કેટલા દિવસમાં આન્સર આવશે? આપ પહોંચાડી દેશો એ અમને ક્યારે ખબર પડશે?